થરાદ પોલીસે માટીની આડમાંથી ઝડપ્યો 5 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો, ડ્રાઈવરની કરાઈ ધરપકડ। થરાદ તાલુકાના વાતરાવ ગામની સીમા ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રેલરમાંથી મોટો જથ્થો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ટ્રેલર નંબર RG19GF0267ની તપાસ દરમિયાન ટ્રેલરમાંથી નંગ 2002 બોટલ દારૂ મળી આવ્યા, જેની કુલ કિંમત ₹5,12,920 છે। ટ્રેલર મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ₹15,42,920 પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ ચાલી રહી છે। વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી SM વારોતરિયા અને થરાદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલના માર્ગદર્શન